વડતાલની લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલમાં રસીકરણ કેમ્પ વિદ્યાર્થીઓને અપાયા ડીપીટી અને ટીડીના ડોઝ. વડતાલની શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો. ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓને ઉંમર પ્રમાણે ડીપીટી બુસ્ટર અને ટીડી રસીના ડોઝ આપવામાં આવ્યા. 5 થી 6 વર્ષના બાળકોને ડીપીટી બુસ્ટર, જ્યારે 10 અને 16 વર્ષના કિશોર કિશોરીઓને ટીડી રસી આપવામાં આવી. આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરે વિદ્યાર્થીઓને ડિપ્થેરિયા, ઉંટાટિયા અને ધનુર જેવા ગંભીર રોગોથી બચવા રસીકરણનું મહત્વ સમજાવ્યું. કેમ્પમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા. શાળા પરિવાર અને આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો. શું નામ તારું? માહી. આ બાજુ જો, આપણે સાહેબ આમ જોજો. હા, માહી પપ્પાના કશું થાય માહી ખાઈ જાય કશું કશું ના થાય જો પેલા એમને કશું થાય છે. બહુ જ સરસ નામ છે તારું. સર, આપનું નામ? મારું નામ જીતુભાઈ કે વાઘેલા. હું લક્ષ્મીનારાયણ કેળવણી મંડળ સંચાલિત લક્ષ્મીનારાયણ પ્રાથમિક વિભાગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. આજ રોજ કેટલા વિદ્યાર્થીઓને વેક્સિન આપવામાં આવી છે? આજ રોજ બાલવાટિકાના લગભગ 61 બાળકો, જેમને TD5 વેક્સિન આપવામાં આવી, અને 10 વર્ષવાળા બાળકો માટે TD10 વેક્સિનનું આયોજન હતું. એ પણ 51 બાળકોએ આજે વેક્સિનનો લાભ લીધો છે. જી સર, આપનું નામ? મારું નામ શ્રી ધર્મેન્દ્રકુમાર પી દલવાડી છે. હું અહીંયા વડતાલ હાઈસ્કૂલમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું. આજે જે વેક્સિન આપવામાં આવી છે એ વેક્સિન સરકારશ્રીના પરિપત્ર અનુસાર અને PSC સેન્ટર દ્વારા આપવામાં આવી છે. આજની જે વેક્સિન એટલે કે રસી છે એ 2 પ્રકારની હતી. એક હતી ડીપીટી અને બીજી હતી ટીડી. જે ડીપીટી છે એ 5 વર્ષના બાળકોને આપવામાં આવી હતી, અને બીજી જે રસી છે ટીડી એ 10 થી 16 વર્ષના બાળકોને આપવામાં આવી હતી, કે જેને ધનુરની રસી પણ કહેવામાં આવે છે. કે બાળકોને કોઈ વસ્તુ કાટ લાગવાથી, કઈ વસ્તુ થતી હોય, ઈજા થતી હોય, ખીલી વાગવાથી, ચપ્પુ વાગવાથી, તો એને ટીડીની રસી કહે છે. એ 10 થી 16 વર્ષના બાળકોને આપવામાં આવી હતી. ટોટલ સંખ્યા જોઈએ અમે પ્રાઇમરીથી અને 10 અને 12ની લગભગ 60 થી 70 વિદ્યાર્થીઓને આ રસી આપવામાં આવી છે.